અમરેલીમાં લેટરકાંડ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। ધારીના કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીની પ્રતિક્રિયા સામે આવી છે। યોગ્ય તપાસ કરી ન્યાય આપવા માટે માંગ કરી છે। ફરી આવું ન બને તે માટે પોલીસે સક્રિય રહેવું જોઈએ તેવું પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। અમરેલી લેટરકાંડ મુદ્દે જે ભાજપમાં આંતરિક વિવાદને લીધે જે બોગસ લેટરકાંડ થયો એના ધરપકડની અંદર એક નોકરી કરતી છોકરી કે જે પોતાના માલિકના કહેવા પ્રમાણે જે ટાઈપ કર્યું એણે બિનકાયદેસર રીતે રાત્રે 12 વાગે ધરપકડ કરી અને સરઘસ કાઢ્યું એ ખૂબ જ વખોડી નખાય એવી બાબત છે। તેમજ પોલીસે ખૂબ જ ઝડપી કાર્યવાહી બતાવવાના ઈરાદેથી ખૂબ ઝડપી કામગીરી કરી એના ઉપર કેસ દાખલ કરેલ છે। એટલે ઝડપથી જામીન મળે તેમજ જે લેટરમાં લખેલ છે એ ખરેખર સત્ય કેટલા અંશે છે એ વિશે પોલીસે કંઈ કશું જાણવાની કાંઈ મહેનત કરી નથી। આપણે વિનંતી છે કે સત્યની નજીક જાઓ અને આ પ્રકારના અત્યાચારો જે થઈ રહ્યા છે બેન દીકરીઓ ઉપર એના ઉપર પોલીસ અને ગૃહ મંત્રાલય કંઈક પ્રતિક્રિયા આપે અને ઝડપથી એનો નિવેડો લાવે।